સુલતાનપુર ગામમાં શ્રી ચામુંડા ગરબી મંડળ દ્વારા 41 વર્ષથી અખંડ પરંપરા જાળવનાર શ્રી ચામુંડા ગરબી મંડળ ભાઈચારો અને સંસ્કૃતિ સાથે નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ચામુંડા ચોકમાં શ્રી ચામુંડા ગરબી મંડળ દ્વારા છેલ્લા 41 વર્ષોથી પ્રાચીન તથા અર્વાચીન ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। વિશેષતા એવી છે કે અહીં દર વર્ષની જેમ ભૂવા રાસ, સળગતી ઈંડોણી રાસ, બેડા રાસ તેમજ નંદ મહોત્સવ તેમજ કાળિયા ભીલ રાસ, હાથમાં દેવડા રાસ તેમજ અવનવા નાટકોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। તેમજ 9 દિવસ બાળાઓ પરંપરાગત પોશાક ધારણ કરીને લોક સંસ્કૃતિને ઉજાગર કરે છે। નવરાત્રિ પૂર્ણ થયા બાદ દશેરાના દિવસે ગામના દાતાઓ તથા ગરબી મંડળ દ્વારા બાળાઓને ભવ્ય ઇનામ વિતરણ કરવામાં આવે છે। સાથે સાથે દશેરાના દિવસે યજ્ઞ પણ કરવામાં આવે છે, જેમાં ગામ લોકોની બહોળી હાજરી રહે છે। 8મા નોરતા દરમિયાન ભવ્ય ભૂવા રાસ, સળગતી ઈંડોળી, હાથમાં દેવડા રાસ તેમજ સાંસ્કૃતિક રાસ તેમજ અન્ય રાસ ગરબાની રમઝટ બોલાવે છે। વિશેષતા એવી છે કે અહીં ગરબા બાળાઓ જ ગરબા રમીને પરંપરા જીવંત રાખે છે, તેમજ દરરોજ જુદા જુદા રાસનું આયોજન કરવામાં આવે છે। સુલતાનપુર ગામનો આ ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ ભાઈચારો, પરંપરા અને ભારતીય સંસ્કૃતિનો જીવંત મેળો ગણાય છે। તેમજ 9 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચન, દુહા છંદની લોકોમાં એક અનોખી ચાહના છે। રિપોર્ટર રોહિત દેગામા, સુલતાનપુર। ચામુંડા ગરબી મંડળ મારે 41 વર્ષ ત્યાંથી શરૂઆત થઈ છે। પહેલાં શરૂઆત થઈને ત્યારે તો કેવી પરિસ્થિતિ હતી, ચામુંડા ગરબી મંડળ એક 4 થાંભલા લઈ અને આ શરૂઆત કરી હતી। એના બદલામાં ત્યાર પછી અમે વડિયાથી ભાડે લઈ આવ્યા, ડેડીથી ભાડે લઈ આવ્યા, ગોંડલથી ચૌહાણવાળાના માઇકને એ લઈ આવ્યા। ત્યાર પછી આગળ ધપતું ગયું અને અત્યારે અમારે ચામુંડા ગરબી મંડળ એટલું પ્રગતિ કરી ગયું છે કે એની કોઈ સીમા નથી। અને શરૂઆત કરનાર કેબી માણસુરિયા, વજુભાઈ ગાંડુભાઈ તેમજ આપણે મનસુખભાઈ ગાંડુભાઈ, આપણે મનુભાઈ પોપટભાઈ ઉધેરિયા, એટલે ઘણા ભાઈઓએ સહકાર આપ્યો। એમાં મને કે આપણે આ રીતે આપણે શરૂઆત કરવી છે, ચામુંડા ગરબી મંડળની સ્થાપના કરવી છે અને સ્થાપના કરી। હવે એમાં અત્યારે એટલો આગળ ધપી ગયો છે, એમાં નવા પ્રોગ્રામો પહેલાં તો શરૂઆતમાં તો જવાન નાટક ભજવતા, ત્યાર પછી બાળાઓ નૃત્ય કરે, ડાન્સ કરે, ત્યાર પછી નાના છોકરાઓ કેસેટો ઉપર વાસરા દાદાનું નાટક છે, કોઈ ગાયત્રી માતાનું નાટક છે, એવા નાટકો પણ ભજાવે છે। અને અત્યારે ચામુંડા ગરબી મંડળ સુલતાનપુરમાં ફર્સ્ટ નંબર આવે છે। અમારે શ્રી ચામુંડા ગરબી મંડળને 41 વર્ષ થઈ ગયા છે। શરૂઆત કરી એટલે અમારાથી વડીલો જે હતા, અમારા બાપુજી જેવડા, એ લોકોએ શરૂઆત કરેલી છે। શરૂઆત થોડીક વધારે પડતી અઘરી હતી। અમારે ગરબી મંડળની અંદર કેબી માણસુરિયાનું અવસાન થતાં મારા આગળને નાથાભાઈ આગળ 2007થી જે વહીવટ આવ્યો, ત્યાર પછી અમને એવું લાગ્યું કે અમારી જ્ઞાતિ એટલે કોળી ચુવાડીયા જ્ઞાતિમાંથી અમે આવીએ છીએ, એમાં અમને એવું લાગ્યું કે અમારી બાળાઓ ભણતી નથી। એટલે અમે પહેલા નંબરમાં તો એક નિયમ કર્યો કે 5 થી 8 ધોરણ ભણતી હોય એ જ બાળાને ગરબી મંડળમાં રાખવી, શિક્ષણનું સ્તર થોડુંક ઊંચું જાય। અત્યારે તો ઘણી બાળાઓ આગળ વધી ગઈ છે, ભણે છે। હવે અમારી બાળાઓને આજે રાસ ગરબાની રમઝટ ચાલુ થાય, એમાં 8મને દિવસે હાથમાં દીવડા લઈને રાસ લે છે, સળગતી ઈંઢોણીનો રાસ લે છે, કૃષ્ણ જન્મ એટલે નંદ ઉત્સવનો પણ પ્રોગ્રામ કરીએ છીએ। ત્યારબાદ ભૂવા રાસ, ત્યાર પછી ચંડમુંડનો નાશ થાય એવા માતાજીના, ચામુંડા માતાજીના ગરબા પણ લઈએ છીએ। અને નાના બાળકો, થોડા મોટા બાળકો જે કેસેટો ઉપર નાટકોનો ઉત્સવ પણ કરે છે। એમાં જે વીર વસરાજ હોય, ગાત્રણ માતાજીનું નાટક હોય, આવા અઢળક નાટકો કરે છે। આમાં રાત્રે 8મને દિવસે અમારે થોડોક વધારે પ્રોગ્રામ હોય છે, એટલા માટે મોડું થાય છે। અમારે પોલીસ સ્ટેશનમાં સાહેબશ્રી હોય એમની પણ પરમિશન લઈએ છીએ કે અમારે સાહેબ એક દિવસ મોડું થાય, એમાંથી અમે જે બાળાઓને આ લાણીનું વિતરણ કરતા હોય, આજનો જ અમારે આજે અમારું ચામુંડા ગરબી મંડળ
41 વર્ષ પૂરા થાય છે અને અમારી ગરબીની અંદર કોઈ જાનહાનિ આવતી નથી. તેમજ અને ઈચ્છિત બાળાઓને અમે રાસ ગરબા, ભુવારા, સળગતી ઈંઢોણી, હાથમાં દીવડા અને તેમજ અનેક રાસ રમાડીએ છીએ અને ઈચ્છા શક્તિ પ્રમાણે અમે ઇનામ આપીએ છીએ. હલો, અમે ચામુંડા ગરબી મંડળ 41 વર્ષ ચલાવીએ છીએ. અમારી નાઈટનો સાથ સહકાર મળે છે અને ગામનો સાથ સહકાર સારો મળે છે. અને અમારે આ ચોકની પાસે કનુબાપુ બચિયા રહે છે, તો કનુબાપુ બચિયાનો બહુ સાથ સહકાર મળે છે. 41 વર્ષ મળે છે. જય ચામુંડામાં.